यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ તમે બધા ગયો ઉઠીને મતલબ ક્યારનો રેડી થઈ ગયેલો આ ભાઈની રાહ જોતો તો. આણે કીધું કે 10 મિનિટ ઉભો રહે, તો ઘરેથી હજી 10 મિનિટ ઉભો રહ્યો. નાને લેવાનો હતો એટલા માટે. નાઈને જ આવ્યો, એવું નહીં કે નાયા વગર આવ્યો, પણ નાઈને જ આવ્યો. તું નાઈને આવ્યો? હા ભાઈ, નાઈને આવ્યો. અમુક વારે તો એવું મન થાય ને કે નહીં નાવું, સવારની કોલેજ હોય ને એટલે. પણ નાયા પછી ઊંઘ ઉડી જાય ને એ સારું લાગે જરા. અત્યારે જઈએ છે સવારમાં આપણે એક જ કામ હોય છે, ઘરેથી કોલેજ, કોલેજ થી ઘરે, બસ. બીજું કોઈ રસ્તામાં એમ તેમ જવાનું જ નહીં કોઈ દિવસ. તો અત્યારે એ નાસ્તા કરવા જઈએ એ વસ્તુ એ 2 નંબરની વાત છે. એ 2 નંબરની વાત છે. નાસ્તો તો કરવો પડે ના, પેલા નાસ્તો પછી બીજું કામ. નાસ્તા વગર તો દિવસ જ નહીં ચાલે આપણો. અત્યારે બી નાસ્તો લાવ્યો છું મેં ઘરેથી. એ રોજ ભાઈ યાર બહારના પૈસા ખર્ચીને ખાવાના ભાઈ, પેટ બગડે. એના કરતા આપણે ઘરનો જ લઈ જઈએ, ચાલે. શું કે? હા, મારે મેં જ લઈ આવું. આ બધા કોઈને મતલબ ખાય બધા, પણ લાવે કોઈ નહીં. લાવવું મારે જ પડે. મેં તો મારા માટે લાવું, પણ આ બધા ખાય તો વાંધો નહીં, ચાલે. આપણે કઈ નહીં. અત્યારે પહોંચીએ કોલેજ. ઓલરેડી લેટ થઈ ગયું, 9 વાગવા આવ્યા છે. આના લીધે મેં તો ક્યારનો રેડી થઈ ગયેલો હતો 8 વાગ્યાનો. સો ગાઈસ, તો અત્યારે હવે આવ્યો છું મંદિર ને હવે આપણે આરતી કરવાની છે આજે. અત્યારે આરતી ભરીએ છીએ આપણે. આરતી ભરીએ મસ્ત, ધીરે ધીરે આરામથી આરતી ભરીએ. ભગવાનનું નામ લેતા લેતા આરતી ભરવી ને કરવી બહુ પુણ્યનું કામ છે ગાઈસ. તો અત્યારે આરતી ભરીએ, પછી આજે તો મંદિર બંધ કરીને જવાનું છે. આજે મારી વારી આવી છે મંદિર પર, તો આરતી કરીએ આપણે આજે. તો ટાઈમ પાસ નથી કરવો આપણે, ફટાફટ. સો ગાઈસ, તો મંદિરથી ફ્રી થઈ ગયો અને આવ્યો હવે ઘરે યાર આવ્યો. અને મેં રીલ્સ, મતલબ મેં મંદિર પર બેસેલો હતો નવરો થોડીક વાર, તો મેં રીલ્સ જોયા કરતો હતો. ધ 50ની બહુ પેલો રીલ્સ આવે છે, એમાં લક્ષય, અર્ચિત, કટારિયા 3 ભાઈ સાહેબ બહુ ખતરનાક વાયરલ થઈ ગયા છે. મતલબ પહેલેથી છે જ વાયરલ. મેં એ લોકોના વિડીયોઝ ને બધા ફોલો પણ કરું છું એમને લોકોને. તો યાર પણ ધ 50માં એ લોકો ખતરનાક વાયરલ થઈ ગયા છે. તો મને વિચાર આવ્યો કે હું જમીને ને ધ 50 શો જોઉં. ને રજત દલાલ બી, ભાઈ રજત દલાલ બધા મળીને બધાને મળીને કરે છે. તો હવે વિચારું છું કે જમી લઉં ફટાફટ, અને જમીને પછી મસ્ત અંધારું કરીને ધ 50 લગાવું. ઘરે એમ પણ કોઈ નથી, મતલબ છે બધા જ છે, દાદા દાદી ને એ લોકો નથી, એ ગામ ગયા છે. તો દાદા હોતે ઘરે તો મારાથી જોવાય નહીં ને ધ 50 શો. તો વિચારું છું કે અત્યારે યાર જમી લઉં ફટાફટ. મારો બહુ જ મન થાય છે જોવાનું, ખબર નહીં કેમ. મને છે ને મને કેમ જોવું છે ખબર તમને લોકોને? કટારિયા, રજત દલાલ, લક્ષય, અર્ચિત 3 યાર ભાઈ સાહેબ બહુ ખતરનાક રમે છે, બહુ ખતરનાક. ખબર નહીં કોણ છે ધ 50 વાળું, પણ કંઈ નહીં, આપણે અત્યારે જોઈએ. તમને લોકોને બતાવું પછી ભાઈ સાહેબ, તમને લોકોને રિવ્યૂ કેવું મેં અત્યારે પછી જ્યારે ચાલુ કરું ને ત્યારે. સો ગાઈસ, તો ધ 50 ચાલુ કર્યું છે મેં
પહેલું તમે લોકો જુઓ. પહેલાં યાર કટારિયા, લક્ષય, અર્ચિત, રજત, દલાલ બધા આવશે ત્યારે તમને લોકોને બતાવીશ. બહુ જોરદાર રમ્યું ભાઈ. રીલ મારે જોઈએ એટલે અમારે આખો પહેલેથી શો જોવો પડે છે. બાકી તો મારી ઈચ્છા તો નહીં હતી કે હું ધ 50 શો જોઉં, પણ યાર આ બધાની રીલ એટલી બધી વાયરલ થઈ ગઈ છે ને કે મારે જોવું પડે છે હવે, કે બહુ ખતરનાક માર્યો છે પેલા મેક્સટનને. ભાઈ સાહેબ જોવો પડશે મારે અત્યારે. સો ગાઈસ, તો મારી બહેનનું મોઢું જોવો. અહીંયા એક જ સેકન્ડ, આનું મોઢું જોવો. પૂછો કે કેમ ઉતરી ગયું. આનું મોઢું કેમ ઉતરી ગયું તમારું? સિરિયસ ટાઈમ पे ब्लॉग गाइस. મોઢું એટલા માટે ઉતરી ગયું કે બેને કે છે ને બેને ઓલાનું તોડી દીધું છે સ્ટેન્ડ. તોડ્યું નથી, તૂટી ગયું છે. તારું વજન ઓછું કર યાર. ઓલાનું સ્ટેન્ડ તૂટી ગયું થોડું. એક્ટિવા મને દે. ચાલ આવ્યા લાઈન પર. ચાલ, બેને તોડી દીધું સ્ટેન્ડ ને હવે ઉતાર. જલ્દી હવે બેસ ને તો બેસ. તો ફોન તો મેલ. બેસ. મોઢું ઉતરી ગયું છે તો હવે ઓલાના સર્વિસ સ્ટેશન પર જઈ રહ્યા છે. બેસ ને ભાઈ તું. આનું મોઢું યાર મને બહુ જોઈને હસવું આવે છે. આટલું મોઢું કરી દીધું છે. પપ્પા ઓલા લાવજો પપ્પા. ગાઈસ, ઓલા ગાડી નહીં લેતા, બહુ જ બકવાસ વર્સ્ટ ગાડી છે. પપ્પા ઓલા લેજો. પપ્પા ગાડી. અમે તો ભૂલ કરી છે, તમે નહીં કરી. પપ્પા ગાડી ઓલા. ચૂપ રે. તો ત્યારે સર્વિસ કરીએ છીએ. સર્વિસ તો નહીં, આ બેન એટલું દબાક દઈને બેસેલા હશે ને એટલા માટે તૂટી ગયો. કંઈ નહીં, તો અત્યારે લગાવે જ છે. સો ગાઈસ, તો હવે આનું મોઢું જોવો. એમ જો તો રાજી થઈ ગયા છે હવે તો. બેન ઓછી નીચર તોતરા ગાઈ લકુએ જેટલા મોઢા કરેલા હતા ને મારી બેને, હવે સ્ટેન્ડ હરકું થઈ ગયું છે એટલે સ્વાગ બની ગયા. લઈને તો આવી ને ઠીક બેસું ત્યાં લઈને કઈ ધક્કો મારતી આવી છે? લઈને તો આવી ને, એ જે બી હોય ધક્કો મારતી. મેટિંગ બધું કરીને મેં કીધું અહીંયા આવીએ પછી જઈએ. મેં ઘરે આવી ને તો આ તો પહેલાં આટલું મોઢું કાઢ્યું ને મને કે મને મૂકવા દે તો સાઈડ પર દબાવતી હતી, ગાડીને મૂકી દેતી હતી. મેં કીધું ચાલ આપણે બાજુમાં છે સર્વિસ સ્ટેન્ડ પર, ત્યાં જઈએ. હા જો દાંત ખાઈ જાને ભૂંડા લાગે છે. તો અત્યારે થઈ ગયો હવે ઓલા રિપેર. આપણી સ્ટેન્ડ લગાવી દીધું. હવે ગાઈસ જઈએ ઘરે. પસીનામાં દેર થઈ ગયો. અત્યારે અડધો 10-15 મિનિટ થઈને આપણને 15 મિનિટ થઈ ગઈ. શું ગાઈસ, તો આજે આ મંદિરે આવ્યો છું. અમે લોકો, મેં, મારી બેન, અમે બંને એટલા નાના, એકદમ નાનપણથી અહીંયા આવતા આ મંદિરે. ગાયત્રી ભગવાનના મંદિરે, ગાયત્રી માતાના મંદિરે આવતા. ડેલી સેટરડે કાં તો સન્ડે શાયદ અમે લોકો આવતા. ડેલી અહીંયા બેસતા, ભગવાનની પ્રાર્થના કરતા. આજે બહુ દિવસો પછી માતાજીના દર્શન કર્યા છે. ગાયત્રી માતાના દર્શન કર્યા છે. એટલું દિલથી સુકૂન થાય છે ને કે પહેલાં નાના હતા ને ત્યારે પપ્પા ડેલી લઈ આવતા. અત્યારે તો હવે મોટા થઈ ગયા, તો હવે ટાઈમ જ નહીં મળતો. એટલા માટે તો આજે 2 દિવસ પછી આવ્યો. કરી દીધા ભગવાનને, તમે પણ કરી લો. સો ગાઈસ, તો અત્યારે જમી લઈએ. ખીચડું બનાવ્યું છે, ચટણી બનાવી છે મારી મમ્મીએ. બહુ વર્ષો પછી આજે ખીચડી બનાવી છે. કોને ખીચડી ભાવે? તમને ભાવે ખીચડી? હે મમ્મી, ખીચડી ભાવે તને? એ ઓલા તૂટેલા સ્ટેન્ડ ભાઈ. જરા મમ્મી જરૂર ભીંડા બનાવજો જરાક. કાલે જરાક ભીંડા ફુલેવર બનાવશો તમે મમ્મી? હે? મારી દીદીને બધું જ ભાવે છે. દીદી મારી નંદનીને બધું જ ભાવે છે. અત્યારે જમી લઈએ પછી રાઉન્ડ મારવા જઈએ.
રોજનો રોજ યાર એકનો એક જ રૂટિન છે. કંઈ નવું કરવું છે દિવસમાં. હવે વિચારું છું કંઈક ના કંઈ હું વિચારી રહ્યો છું કે દિવસમાં કંઈક ના કંઈક વિચારું છું કે કંઈક હવે નવું વિચારીએ. હવે રીલ યાર રેગ્યુલર બનાવીએ વિચારું છું. આખા ઇન્સ્ટાગ્રામને હલાવી દઉં. પણ મને 2 દિવસથી માઇન્ડમાં યાર વાત યાદ આવે છે. મને કેવું વિચાર આવે છે ખબર, કે આખા ઇન્સ્ટાગ્રામને મેં આખા હલાવી દઉં એવો યાર અંદરથી ફીલ થાય છે. પણ કંઈક ના કંઈક કોન્ટેન્ટ યાદ નથી આવતો. કોન્ટેન્ટ એક યાદ આવી જાય ને, સિરિયસલી એટલો હલાવી દેવાય ને આખા ઇન્સ્ટાગ્રામને. કસમથી કહું છું મેં, મને અંદરથી ફીલ થાય છે કે કંઈક હવે નવું કરવું છે આપણે, તો આગળ વધીશું. એમને હવે બ્લોગથી આગળ નહીં વધાય, સાથે સાથે મિની બ્લોગ પણ નાખવા પડશે. આઈ વિલ ટ્રાય કે મિની બ્લોગ પણ ચાલુ કરું ને રીલ્સ પણ. અત્યારે તો જમી લઈએ. જો ને પેલાના ભાલુ જેવા નખ ને અત્યારે બતાવે છે. નખ યાર કોઈ દિવસ વધારવા નહીં જોઈએ. નખ વધારે ને તો મેલ હાથમાં લાગે, જમતી વખતે બધા પેટમાં જાય, ખોટો ઇન્ફેક્શન થાય. એના કરતાં કંઈ નહીં. તો ગાઈસ, તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.